નેતાઓને પોતાના જ વિસ્તારના એવા મતદાતાઓમાં રસ છે કે જે મતદાતાઓ તેમને વોટ આપે છે, અને એવા મતદાતાઓમાં બિલકુલ રસ નથી કે જે તેમના વિસ્તારમાં તો રહે છે પરંતુ તેમને વોટ નથી આપતા. આ અમે એટલા માટે કહી રહ્યા છે કારણ કે સોશિયલ મીડિયા ઉપર હવે એક અમદાવાદના સ્થાનિક કોર્પોરેટરનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે, અને આ ઓડિયો જે વાયરલ થયો છે તેની અંદર નેતા એવું સ્પષ્ટ રીતે કહે છે કે તમારા વિસ્તારની અંદર વિકાસના કામ એટલે નથી થઈ રહ્યા કારણ કે તમે અમને મત નથી આપતા. આ મતોનું રાજકારણ જે છે એ છેલ્લે તો વિકાસ ઉપર ભારે પડી રહ્યું છે. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણે અત્યાર સુધી વિપક્ષના મોઢે સતત સાંભળતા આવ્યા છે કે જે વિસ્તારની અંદર તેઓ ચૂંટાઈને આવે છે અને સરકારમાં જ્યારે રજૂઆત કરવા જાય છે ત્યારે તેમની રજૂઆતને કોઈ સાંભળતું નથી. કેમ કે તે વિપક્ષના ધારાસભ્ય છે અથવા તો વિપક્ષના કોર્પોરેટર છે અથવા વિપક્ષના નેતા છે. એટલા માટે થઈ અને સરકારના જે અધિકારીઓ છે, જે બાબુઓ છે, તેઓ તેમને સાંભળતા નથી. તેમના વિસ્તારની અંદર જે વિકાસના કામો થવા જોઈએ, જે સ્પીડમાં થવા જોઈએ, તે નથી થતા. આવું એટલા માટે થતું હોય છે કારણ કે તે વિસ્તારની અંદર જો વિપક્ષના નેતા સારું કામ કરશે તો કદાચ બીજી વખતે ચૂંટણી આવશે તો સરકારી પાંખ જે છે તેમના જે ધારાસભ્ય કે તેમના જે ઉમેદવાર હોય છે તેમને મત નહીં આપે જનતા, કારણ કે જો વિપક્ષના નેતા સારું કામ કરી રહ્યા છે તો તેમને મત આપવાની જરૂર જ શું છે. પરંતુ આ બધાની વચ્ચે હવે અમદાવાદની અંદર એક ઓડિયો વાયરલ થયો છે. આ ઓડિયો છે અમદાવાદના સ્થાનિક કોર્પોરેટરનો, અને સ્થાનિક કોર્પોરેટરને જ્યારે લોકો પોતાની સમસ્યા માટે ફોન કરે છે, કારણ કે આ જે વિસ્તાર છે તે બોપલનો વિસ્તાર છે જ્યાં આગળ રોડ ઉપર સતત ખાડા છે અને તેના જ કારણે તેઓ છેલ્લા લગભગ 1.5-2 વર્ષથી કમ્પ્લેન કરી રહ્યા છે કે અમારા વિસ્તારની અંદર વિકાસના કામ નથી થઈ રહ્યા, અમારે જે રોડ રસ્તા પાણીની જે સમસ્યા છે, ગટરની જે સમસ્યા છે તે સરખી નથી થઈ રહી અને તેના માટે કામ કરો. પરંતુ ત્યાં આગળ જે કોર્પોરેટર છે એ કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના છે. હવે ભારતીય જનતા પાર્ટીના જે સ્થાનિક કોર્પોરેટર છે તે અહીંયા આગળ એ લોકોને એવું સ્પષ્ટ રીતે કહી દે છે કે ભાઈ તમે લોકો અમને વોટ નથી આપતા તો અમે તમારા માટે કામ શું કામ કરીએ. એ ઓડિયો આપણે સાંભળીએ કારણ કે સોશિયલ મીડિયા ઉપર આ ઓડિયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કામ ચાલુ છે, હોદીન પતી ગયું છે. એટલે સાહેબ વસ્તુ એ હિતેશભાઈ સાહેબ, હેલો, હા બોલો, સાંભળું મોટા ભાઈ. આમાં કેવું છે સાહેબ, તમને હેરાન કરવા માંગતા નહીં પણ હેરાન જ ના થવું લ્યા. પેલા તમે મતદાર તો બનો ને, હેરાન કરો એનો વાંધો નહીં. એટલે સાહેબ એવું કે મતદાર હોય તો જ અમે કામ થાય એવું થયું? ના એવું ના હોય, પણ અમારે જો આશા તો હોય ને, અમે કામ આખો દિવસ કરીએ ને તો અમને ભાજપના તો મત અમારો મતદાર એમ નહીં, અમારો મતદાર છે પણ હવે નવી સોસાયટીમાં વાર તો લાગે ને. એને વાર ના લાગે, જતું રહ્યું ફોર્મ ભરવાનું, બધી સિસ્ટમો. કોઈ આવ્યું જ નહીં સાહેબ, તમે નંબર આપ્યો, ફોન કર્યો, કોઈ આવ્યું જ નહીં. એટલે સ્કૂલ આપણે આખી ગામની સ્કૂલમાં જવું પડે પહેલા બધાએ. આ મતદાર ના બનીએ ને તો આપણે પબ્લિક આશા રાખીએ ને કામ કરાવવાની કોર્પોરેટર જોડે. એ આશા રાખે કે મતદાર હોય, બિચારો કોઈ પણ માણસ મતદાર હોય ને તે ભાજપનો મતદાર હોય કે ગમે તેને મત આપે, પણ મતદાર હોવું જરૂરી છે ભાઈ. અરે મતદાર તો છીએ જ ને સાહેબ, ભારતના નાગરિક તો છીએ જ ને અમે. એટલે ભારતના નાગરિક તો આખું હિન્દુસ્તાન છે યાર. ભારતના નાગરિક ના અને કોઈ લેવા દેવા નહીં. પાછો અમારી આશા ને, તમે જેમ મને કમ્પ્લેન કરો છો, હું કમ્પ્લેન ક્યારે સોલ્વ કરું સાહેબ? અમે પહેલા નથી યાર, હું એવું નહીં કે તમે સમજવા, તમારે ઊંધું સમજવું છે. તમે મને જે રીતે સમજાવશો ને એ રીતે હું સમજાવું છું. એવું નહીં સાહેબ, તમે વડીલ છો સાહેબ, તમે અવળું સમજો છો. અમે તમારાથી આશા રાખીએ. ઇલેક્શન તો હવે આવે છે ને નવું, હવે તમે અમારા વોટના છે. લડવાનું મારા માટે નથી કેતો. અરે એવું નહીં, તમે હવે અમે વોર્ડ હવે આયા છીએ, સમજો તમે. અમારો વોર્ડ હવે તમારા જોડે કરાવી દેવું પડે. પેલા 2.5 વર્ષથી આ ફ્લેટ ના બીયુ આયા, 2 વર્ષથી વધારે ટાઈમ થયો બીયુ આયા આ ફ્લેટ ના. તમારું ધ્યાન દોરું. તમે કયા વોર્ડમાં આવો છો તો હમણાં ખબર પડી છેલ્લા 3 મહિનાથી. એ અમે એમસી માં કમ્પ્લેન કરતા હતા ને એવું કે તમારો વોર્ડ કયો, અમને પોતાને ખબર નહીં એમ. એ તો એમને ના ખબર હોય. તો ભાઈ સાહેબ અમે કઈ દે એમ કઈ આપણે કઈ બદલાવા જોઈએ એમ કહો. પહેલા મારી વાત તો સાંભળ, તારે જેટલું બોલવું તો હું મજૂર છું તો સાંભળું છું. તમારે ખાલી સાહેબ મજૂરની વાત જ નહીં, અમે તમને સાહેબ સાહેબ કહીને જ વાત કરી છે. તમે સમજો ભાઈ, હું મારી વાત તો સાંભળો. પણ તમે જયારે વોર્ડમાં એ તો એ પેલો કમ્પ્લેનર હોય ને એને તો ખબર જ ના, એ તો બૂથ ઉપર બેઠેલો કોઈ હોય, એ તો ખાલી ટેલિફોન હાચવવાનું કામ હોય, એની કમ્પ્લેન નોંધવાનું. પણ સાહેબ અમને ખબર જ ના પડતી આવતી, અમે કઈ ના કરીએ કહો. સારું મોટા ભાઈ કરાવું છે. હા થઈ જશે આ 4 દાડામાં. હું આવીને તમને 4 દાડામાં તો ચા પીવા આવીશ.
અમે તો કહીએ તમે આવો અમારે તમે તમારી મીટિંગ કરીને તમારે અપીલ કરાવી સાહેબ, અમને એવું નહીં. દિવસમાં એકવાર તમારા ફ્લેટના દર્શન કરી જઉં છું. તો સાહેબ આવો, અમે તમારું સ્વાગત કરીએ, અમે કરવા તૈયાર છીએ. તમારા ફ્લેટ આગળથી જ જાય એમને એમાં તો તમારું સ્વાગત કરવા તૈયાર છીએ સાહેબ કે આવો. યાર સ્વાગત બાગત નહીં, હું તો ખાલી મિત્ર તરીકે કહું છું. સ્વાગત બાગત કોઈ ભરવા જ નહીં પડતો પેલા. સાહેબ અમે તો તૈયાર છીએ કે અમને તો વાંધો જ નહીં કઈ થતું હોય તો આ તો થઈ જવાનું મારી ફરજ છે પેલા. કામ કરવું ને મારી ફરજ છે. થઈ જશે. 4-5 દાડા લાગશે. એ ખોદ્યું છે આખી આમથી નાખે ને તો કેબલો બહુ છે, મોટી લાઈનો છે, એટલે કેબલ લાઈનો તૂટવાને એટલા માટે લાઈન નહીં નાખી કે રોડથી, એટલે પેલી અંદરની લાઈન એટલા લીધી. અહીંયા કોર્પોરેટર, સ્થાનિક કોર્પોરેટર અને કોર્પોરેશનના અધિકારીઓ બંનેને લેખિત અને મૌખિક ઘણી વખત રજૂઆત કરી છે. એ લોકોનો આન્સર છે કે ભાઈ ના અમે કામ કરીશું પણ જે કોન્ક્રીટ કામ થવું જોઈએ અને જે વ્યાજબી કામ થવું જોઈએ અને જે ઝડપથી થવું જોઈએ હજી સુધી તો થયું નથી. શું કારણ લાગે વિલંબ થવાનું શું કારણ આપી રહ્યા છે? નહીં, એ લોકો કહે છે કે ભાઈ અમારે થોડો આગળથી પ્રોબ્લેમ છે, R&B માંથી મંજૂરી નથી મળી. કોર્પોરેશન વાળા એવું કહે છે કે અમને મંજૂરી મળશે એટલે કામ કરીશું. વચ્ચે અહીંયા પાઇપો પણ મૂકવામાં આવી હતી ગટરને લગતી, એટલે અમને ત્યારે એવું થયું કે આનું નિરાકરણ આવી જશે, પણ હજી સુધી તો અમે કોર્પોરેશનના અહીંયા બિલ બી ભરેલા છે. ઇવન અહીંયા જે બિલ્ડર છે એમણે 55 લાખ રૂપિયાની ગટર અને પાણીની વ્યવસ્થા થાય એની કોર્પોરેશનમાં કાયદેસરની પૈસા ભર્યા છે અને એની રિસિપ્ટ બી છે. બરાબર. હાલ તમને નર્મદાનું પાણી મળે છે અહીંયા? ના, નર્મદાને રિલેટેડ કોઈ પાણી. ઇવન અમારી બેઝિક જરૂરિયાત એ છે કે ગટરનું તાત્કાલિક ધોરણે કામ પૂરું થાય અને અહીંયા રહીશોને શાંતિ મળે, કારણ કે આગળ ખૂબ જ એના લીધે ગંદકી થાય છે કે એના લીધે ગંદકી બહુ થાય છે. એક તો મચ્છર બી બહુ આવે છે, બેઝમેન્ટમાં પાણી ભરાય છે, એના લીધે બેઝમેન્ટમાંથી ગાડીને નીકાળવું હોય આપણે તો બી તકલીફ બહુ જ પડે છે, અને વ્હીકલ લઈને આપણે જઈએ તો બી પડી જવાની બહુ જ બીક લાગે છે. બરાબર. એટલે આ બેઝમેન્ટ ભરાવાનું ચોમાસામાં જ થાય છે કે? ના, આ ગટરનું પાણી બધું બેઝમેન્ટમાં જાય છે, એના લીધે ત્યાં બહુ જે મચ્છર ને બહુ થાય છે અને પગ બી નીચે મૂકી શકते એટલું પાણી ભરાય છે. કેટલો સમય થયો આ પ્રોબ્લેમને તમને જે તમે ફેસ કરી રહ્યા છો અત્યારે? 5 વર્ષ થયા. 5 વર્ષથી થયું? 5 વર્ષથી થયું છે. બરાબર. અમે છેલ્લા 2 વર્ષથી અહીંયા રહીએ છીએ. આગળ ગટરના પાણીના કારણે ઘણી વખત એવું થાય છે કે ખૂબ જ પાણી ભરાયેલું હોય છે અને લગભગ 8 થી 10 વખત 2 વ્હીલરોના એક્સિડન્ટો થયેલા છે, જેના કારણે ઘણી બધી તકલીફ મહિલાઓને ખાસ કરીને વધારે થતી હોય છે. તો ઝડપથી ગટર લાઇનનું કામનું નિરાકરણ આવે. અમે ટેક્સ બિલ પણ ભરીએ છીએ અને સમયસર ભરીએ છીએ. તમારું શું કહેવું સાહેબ આના માટે? સાહેબ, આ બધા મિડલ ક્લાસ માણસો છે, એને આવી સુવિધા તો મળવી જ જોઈએ ને. આ 30 લાખનો ફ્લેટ લીધો તો ગવર્મેન્ટની તરફથી અમને કોઈ સુવિધા તો મળવી જોઈએ ને. આ 30 લાખ માણસ, મિડલ ક્લાસ માણસ આવી રીતે પરસેવાની રકમથી લે અને આવી સુવિધા ના મળે, અને ગવર્મેન્ટમાં તો ઓલરેડી અમે પૈસા ટેક્સ બિલ બધું ભરીએ, તો એનો તો કોઈ અમને સારસ મળવો જોઈએ કે નહીં? સ્પષ્ટ છે કે જ્યારે ચૂંટણી પૂરી થઈ જાય છે ત્યારે નેતા કોઈ પક્ષના નથી રહેતા, તે જનતાના નેતા બની જાય છે અને જનતાના વિકાસ માટે તેઓએ કામ કરવાનું હોય છે. પરંતુ અહીંયા જે રીતે નેતાજી કહી રહ્યા છે એનાથી એટલું તો સ્પષ્ટ છે કે નેતાજીને માત્ર પોતાની વોટ બેંકમાં જ રસ છે, પોતાના મતદાતાઓમાં જ રસ છે અને તેમના વિકાસમાં રસ છે. બાકી જો તેમને કોઈ વોટ નથી આપી રહ્યા તો તેમના વિસ્તારની સમસ્યાઓ, તેમના વિસ્તારમાં ઉભરાતું ગટરનું પાણી હોય કે રોડ રસ્તા હોય, તેને લઈને નેતાજીને કોઈ ફરક નથી પડતો. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.